तीतानंद स्वामी महाराजनी जय। प्रकट गुरुवरी प्रमुख स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। अक्षरदेरी सार्ध शताब्दी महोत्सवनी जय। છેલ્લા કેટલાક કલાકથી રામચરિતમાનસ કથા શ્રવણનો લાભ આપણે સૌ કોઈ પામી રહ્યા છે। એની વચ્ચે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત પર કલામ સાહેબે જે પુસ્તક લખ્યું એની કેટલીક વાતોને પણ આપણે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના મુખેથી માણી છે। આ સાંભળતા સાંભળતા સૌ કોઈના મનની અંદર પ્રશ્ન થાય કે એક રાષ્ટ્રપતિ એક સંત પર આવું પુસ્તક લખે। જરાક આપ ઘરે જઈને આજે પ્રયત્ન તો કરી જોજો, આપના ઘરવાળાને કહેજો કે મારા માટે એકાદું આવું પુસ્તક લખો। અહીંયા જેટલા કઈ પુરુષો બેઠા છે બધાને વિનંતી કે આજે સભા પૂરી થાય પછી ઘરે જઈને તમારા ધર્મપત્નીને કહેજો કે મારા માટે આવું કલામે જેમ પ્રમુખ સ્વામી માટે લખ્યું આવું એકાદું પુસ્તક લખો। કારણ કે છેલ્લા કેટલા વખતથી તમે મારા પત્ની છો, યજ્ઞમાં ભેગા બેસો છો, જોઈન્ટ એકાઉન્ટમાં તમારી સહી ચાલે છે, તો મારું એકાદું પુસ્તક લખો ને। ઘરવાળા શું કહે છે, તમારા પર કંકોત્રી લખવાની ભૂલ કરી એ કરી, એકની એક ભૂલ બીજી વાર કરવી નથી। તમારા પર તમારા ધર્મપત્ની પુસ્તક ન લખે એની વચ્ચે રાષ્ટ્રપતિ એક 6 ચોપડી ભણેલા સંત પર પુસ્તક લખે એ સાધુતાનો પ્રભાવ અને પ્રતાપ છે। એ દિવ્યતાને આપણે સૌ કોઈ માણી રહ્યા છે ને સાંભળી રહ્યા છે। એની વચ્ચે આપણા સૌ કોઈના જીવનની અંદર એ પવિત્રતા, એ દિવ્યતા કઈ રીતે આવી શકે? આપણે વાત કરતા હતા રામ સીતા અને લક્ષ્મણ એ જંગલની અંદર પધાર્યા। મારા દુઃખ માટે જવાબદાર કોણ છે? કલાકોથી આપ કથા વાર્તા સાંભળો છો, ખરેખર તમારી શ્રદ્ધાને ધન્યવાદ છે। કારણ કે કથા શ્રવણ થાય એમાં વચ્ચે કેટલાક લોકો ઇન્ટરવલ જ હોતા હોય, કંઈક તક મળે તો ઊભા થઈ જવાય, કંઈક તક મળવી જોઈએ। એક વિદ્યાર્થી સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સ્કૂલે જાય। એના પિતાએ એને પૂછ્યું કે બેટા શું સવારે 11 થી સાંજે 5 સુધી સ્કૂલમાં જાય છે, એમાં સ્કૂલમાં તને સૌથી વધારે શું ગમે? ગણિત ગમે, વિજ્ઞાન ગમે, પર્યાવરણ ગમે, સમાજ વિદ્યા ગમે? એ કે બાપુજી સાચું કહું? હા કે કહે ને બાપુજી સાંજે 5 વાગે છૂટવાનો ઘંટ વાગે ને મને બહુ ગમે। એમ કેટલાકને કથા પૂરી થાય એ કદાચ ગમતું હોય, પણ છતાં આપ બધા એ કથા સાંભળી બેઠા છો, હજુ બધા બેઠા છો। અમે બોમ્બે કથા કરતા હતા, 11:30 વાગી ગયા, હું કથા પૂરી કરવા ગયો, બધા કે મને કે ના ચલાવો, મને એમ કે આ લોકોને ગમી લાગે છે એટલે વધારે 15 મિનિટ કરી। થોડીક વાર થઈને પૂરી કરવા ગયા હતા, પાછા કે સ્વામી હજુ ચલાવો, પાછા 12 વગાડ્યા। મને કે સ્વામી હજુ ચલાવો, મેં કીધું કાલે હજુ આપણે કરવાના છીએ। મને કે તમારે ચાલુ રાખો, બહાર વરસાદ પડે છે। અમારી પારાયણ હોલમાં હતી। મને કે બહાર વરસાદ ચાલુ છે, જવાય એવું નથી, વરસાદ બંધ થશે એટલે કહેવાય નહીં રહીએ, જાતે ઊભા થઈને જતા રહીશું। આશા રાખીએ કે આ બધા કોઈ બસની રાહ જોઈને બેઠા નથી, દરેક ગાડીવાળા છે, દરેક પોતાના વાહનવાળા છે, છતાં પણ ઉજાગરો કરીએ છીએ કંઈક જાણવા માટે, કંઈક પામવા માટે, કંઈક શીખવા માટે। રામ લક્ષ્મણ અને સીતા જંગલની અંદર પધાર્યા। મારે કર્મ ફળ પ્રદાતા, મારા જીવનની અંદર દુઃખનું કારણ એ મારા પોતાના કર્મ છે, આટલો થોડો સ્વીકાર કરતા શીખી જઈએ। કોઈની ઉપર ટીકા ટિપ્પણી આરોપણ એ કરવાની આવશ્યકતા નહીં લાગે। હવે ભરત અયોધ્યાની અંદર પધાર્યા ને એને રામ ન દેખાયા, લક્ષ્મણ ન દેખાયા, સીતા ન દેખાયા, એટલે ભરત પોતે અયોધ્યાની અંદર સૌ કોઈને પ્રશ્ન પૂછે છે કે રામ ક્યાં? જ્યાં રામ નહીં એ રાજ્યનું મારે કોઈ કામ નહીં। ભરત ત્યાંથી રામને તેડવા માટે નીકળી ગયા। ભરતની સાથે શત્રુઘ્ન આવ્યા, અયોધ્યાની કેટલીક પ્રજા પણ એમની સાથે નીકળી છે રામને તેડવા માટે। અને ફરીથી પાછા ભરદ્વાજ મુનિના આશ્રમની અંદર એ લોકો ત્યાં પહોંચે છે। ભરદ્વાજ મુનિ આગતા સ્વાગતા સરભરા ખૂબ કરી, રામના ભાઈ હતા, અપ્સરાઓ આવી ગઈ, સેવા સરભરા કરી, છતાં પણ ભરત તો ત્યાં જમીન ઉપર જ દર્ભની પથારી પર સૂતા, એમણે કોઈ સરભરાનો સ્વીકાર પણ ન કર્યો। ભરત ભરદ્વાજ મુનિને કહે છે કે મારા ભાઈ ક્યાં સૂતા હતા? નિષાદ રાજને કહે છે મારા ભાઈ ક્યાં સૂતા હતા? એને દંડવત કરે છે। આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ભરત નિષાદને મળ્યા ને રામ જ્યાં સૂતા હતા, રામે જ્યાં વિસામો કર્યો હતો ત્યાં પ્રણામ કર્યા, દંડવત કર્યા।
ભગવાન એક વખત પણ જે વસ્તુને અડે છે એ વસ્તુ પવિત્ર થઈ જાય છે. આ લોકના માણસો પણ વસ્તુને અડે તો પવિત્ર થઈ જાય. જાવેદ મિયાદાદે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચની અંદર છેલ્લા બોલે રનની જરૂર હતી, 6 મારી. જાવેદ મિયાદાદે જે બેટ વાપર્યું હતું એ બેટ 1,16,00,000 હરાજીમાં વેચાયું હતું. કોના સંપર્કમાં આવ્યું છે? થોડાક વર્ષ પહેલા માઇકલ જેક્સન બોમ્બે આવ્યા હતા, તાજ હોટલની અંદર ઉતર્યા. એના પોતાના વજન કરતા 600 ગણું સોનું છે એની પાસે. વજન કરજો, ક્યારેક રવિવારે લોખંડ નહીં થાય આપણે. 600 ગણું સોનું એની પાસે. અને માઇકલ જેક્સન જે હોટલમાં ઉતર્યા એ ઓશિકાના કવર પર એમને સાઇન કરી. માઇકલ જેક્સન એ ઓશિકાના કવરની હરાજી થઈ, 1.25 લાખ રૂપિયામાં ઓશિકાનું કવર ગયું. ઘરે જઈને ડામચિયા વેચી જોજો, ગાડલા ગોદડા બધું. 1.25 લાખમાં ઓશિકાનું કવર જાય. કોની સાઇન છે? આ લોકના માણસો એકવાર સ્પર્શ કરે. અમિતાભ બચ્ચનની ચાખડીઓ કલકત્તામાં પૂજાય છે. અમિતાભના જન્મ દિવસે આ નેતાઓ, અભિનેતાઓના જો મંદિર હોય, એના સંપર્કમાં એકવાર વસ્તુ આવે એ પવિત્ર થઈ જાય, તો ભગવાન અને સંતના સંપર્કમાં વસ્તુ આવે એ પવિત્ર કેમ ન થાય? આજે જેટલા કઈ વૈષ્ણવો છે, વલ્ભાચાર્યજીની બેઠક, જ્યાં જ્યાં વલ્ભાચાર્યજી બેઠા હતા એ તમામ સ્થાન આજે બેઠક તરીકે પૂજાય છે. આજે ગોંડલવાસીઓ ભાગ્યશાળી છે. આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એકમાત્ર ગોંડલ એવું સ્થાન છે જ્યાં 2 ગુણાતીત ગુરુવરીઓની સમાધિ છે. મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની સમાધિ અહીંયા છે. જ્યાં 2 ગુણાતીત ગુરુવરીઓનો સમાધિ સ્થાન, એમનો દેહાંત, એમનો અગ્નિ સંસ્કાર જે સ્થાન પર થયો છે, આ ગોંડલની અક્ષરદેરીમાં એટલે પરિક્રમાઓ થાય છે, એટલે અહીંયા દંડવત થાય છે, એટલે દેશ વિદેશના લાખો લોકો માથું એટલે અહીંયા ઝુકાવે છે. આપણા સંપર્કમાં આવેલી વસ્તુની કિંમત જો વધતી હોય, ગાંધીજીએ એકવાર જે ચશ્મા પહેર્યા એ ચશ્માની કિંમત વધી જતી હોય, તો ભગવાન અને સંત જ્યાં પધાર્યા હોય એ સ્થાન પવિત્ર છે. આવી શ્રદ્ધા એ ભરતના જીવનમાં હતી. એટલે રામ જ્યાં સૂતા હતા, રામ જ્યાં બેઠા હતા, એ સ્થાનને ભરત દંડવત કરે છે, ભરત પરિક્રમા કરે છે. આવી એમની ભક્તિ હતી, પોતાના ભાઈ પ્રત્યે આવો આદર હતો. એ ભરત ભરદ્વાજ મુનિના આશ્રમની અંદર પધાર્યા. ભરદ્વાજ મુનિ આગતા સ્વાગતા કરી. ભરત લલચાતા નથી. જે અયોધ્યાના લોકો રામને તેડવા માટે નીકળ્યા હતા, એ લોકોને આગતા સ્વાગતા સરભરા મળી ગઈ અને લલચાઈ ગયા. વહેલી સવારે ભરત જ્યારે રામને તેડવા માટે જંગલમાં જતા હતા, શત્રુઘ્નને કીધું કે જે લોકો આપણી સાથે આવ્યા હતા એ ક્યાં ગયા? બોલાવી લો બધાને. અને એ સમયે શત્રુઘ્ન કહે છે, ભાઈ જોવા જેવું થયું છે. જોયું તો શું હતું? જે લોકો રામને તેડવા નીકળ્યા તેમને રસ્તામાં કામ મળી ગયો, વિષય મળી ગયા, પ્રલોભન મળી ગયા. ભરત કે ચાલો રામને તેડવા માટે જવાનું છે. એ લોકો શું બોલે છે? નૈવ અયોધ્યામ ગમિષ્યામો નૈવ ગમિષ્યામો દંડકાન ભરતસ્ય કુશલમસ્તુ રામસ્યસ્તુ તથા સુખમ. તારું તારા ઘરે સારું થાય, રામનું જંગલમાં સારું થાય, અમને અહીંયા ફાઈ ગયું છે, અમારે ક્યાંય જવું નથી. વિષય પ્રલોભન માણસને ડગાવી દે છે. સચિનની સાથે ક્રિકેટ જગતમાં વિનોદ કામલીએ પણ પ્રવેશ કર્યો તો, છતાં સચિનનો સૂર્યોદય હંમેશ માટે રહ્યો અને કામલીનો સૂર્યાસ્ત કેમ થઈ ગયો? વિષય માણસને ડગાવી નાખે છે, એને હલાવી નાખે છે. 2 વર્ષ પહેલા મારા પર એક ફોન આવ્યો એક યુવકનો. સવારે આરતી પછી 8 વાગે મેં નીચે ઉતર્યા. મને કે સ્વામીજી આપના આશીર્વાદ લેવા છે. મેં કીધું કોણ બોલો છો? મને કે તમે મને નહીં ઓળખો, પણ અમે તમારા પ્રવચનો સાંભળ્યા છે એટલે હું ઓળખું છું, મને આશીર્વાદ આપો. તું પરિચય તો આપો પહેલા. મને કે પરિચયનો સમય નથી, પહેલા આશીર્વાદ આપો. શેના આશીર્વાદ જોઈએ? એ કે મારે આત્મહત્યા કરવી છે. આઈ વોન્ટ ટુ કમિટ સુસાઇડ. મારે આપઘાત કરવો છે, મને આપઘાતના આશીર્વાદ આપો. બધું ભાઈ અમે સાધુ તો જીવાડવાના આશીર્વાદ આપીએ, મરવાના થોડાક આપીએ. મને કે સ્વામી ચર્ચા ના કરો, મને સારી રીતે મરી જવાય, હું દુઃખી છું, આશીર્વાદ આપી દો. તું ક્યાં છે? એ કે રાજકોટના રેલવે સ્ટેશન પર થોડેક દૂર, લોકોને ન દેખાય એમ પાટાની વચ્ચે બરાબર ઊભો છું. તમે ફોન મૂકો એટલે પૂરું, સૂઈ જવું. મારી કોઈ વાત ન માને. દોસ્ત તારે પાટા પર સૂઈ જ જવું, તું તો છેલ્લો ફોન મને શું કરવા કર્યો? તારા કોલ લિસ્ટમાં છેલ્લો નંબર મારો આવી ગયો. ભેગી પોલીસ ઇન્કવાયરી મારી પણ કરશે, તમે કંઈક વઢ્યા લાગો છો. મને કે મારે મરી જવું છે, મરી જવા દો. કોઈ માણસ આપણને કહીને મરે છતાં આપણે બચાવી ન શકે, એ આજીવન આપણને ડંસે છે, વેદના લાગે છે.
બધું મરવું હોય તો આવતીકાલે મરજે. રાજકોટના DRM બેપ્ટીવાલ હતા એ સમયે. હી ઇઝ ક્લોઝ ટુ મી, આઈ વિલ ફોન ટુ હિમ. એ તારી મરવાની વ્યવસ્થા કરશે. આના કરતા વજનદાર ટ્રેનની વ્યવસ્થા હું કરી આપીશ, આવતીકાલે મરજે. મને કે કેમ આવતીકાલે? બધું મરતા પહેલા એક ધાર્મિક વિધિ કરવી પડે તે કરી છે. આપણા હિન્દુઓમાં બધી વિધિ મર્યા પછી જ હોય છે, પહેલા કશી હોતી નથી. બાપુજી ઉપર જલસા કરે ને છોકરા ધંધે લાગે 12મા 13મામાં. નીચે વિધિમાંથી નવરા પડતા નથી. મને કે મરતા પહેલા વિધિ ન કરું તો મેં કીધું ભૂત થવું પડે. મને કે આ વિધિ ક્યાં થાય? મેં કીધું કાલાવડ રોડ પર, હું જ એક્સપર્ટ છું એમાં. મને કે કાલાવડ રોડ આવવું પડશે. મેં કીધું આવો. જાગનાથ આ બાજુના વિસ્તારની અંદર જંકશન રોડ પરથી ત્યાંથી નીકળ્યો. મેં એને ક્યારેય જોયેલો નહીં. 20 મિનિટે ત્યાં પહોંચે. એક છોકરો આવ્યો એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ તું પાટા પરથી આવ્યો? મને કે હું શું કરવા પાટા પરથી આવું? 2-3 જણાને પૂછ્યું, એમાં 4થા નંબર લાગ્યો. આવતાની સાથે રડવા લાગ્યો. મને કે શા માટે મને અટકાવ્યો? આત્મહત્યા કરવા દેવી હતી, મને બચાવ્યો શા માટે? શા માટે મને એક દિવસ લેટ સુખી કરવા દો છો? તારે મરવું છે તો મર, પણ મારા પ્રશ્નનો જવાબ તો આપ. શા માટે મરી જવું છે? મને કે મારી માતા ન બોલે, પિતા ન બોલે, ઘરમાંથી કાઢી મૂક્યો, છાપામાં મારા નામની જાહેરાત આપી દીધી, છેલ્લા 3.5 વર્ષથી મારી સાથે કોઈ સંબંધ રાખ્યો નથી, એવા ઘરમાં રહીને કરવું શું? આઈ વોન્ટ ટુ કમિટ સુસાઇડ. મરી જવું છે. મેં તારા મા બાપ તારી સાથે આટલું ખરાબ બિહેવ કરે છે તો તારી કઈ ભૂલ થઈ છે? મને કે મારી એક નાની ભૂલ થઈ હતી. અને આપણને આપણી ભૂલ કેવડી લાગે? બતાવો તો બધા. આવડી. આપણી ભૂલ હંમેશા નાની જ હોય છે, સામેવાળાની ભૂલ જ મોટી હોય છે. અકસ્માત થાય એમાં લગભગ આપણી તો કોઈ ભૂલ જ નથી હોતી. નપાસ થઈ એમાં આપણી કોઈ ભૂલ નથી હોતી. કેટલાક લોકો 3 વાર છૂટાછેડા લે ને તો એમને કહે છે કે સામેવાળાનું ઠેકાણું નહોતું. અલ્લા 3 વાર છૂટાછેડા તારે લેવા પડ્યા તો એમ તો સ્વીકાર કર કે 90% એ લોકોનો 10% તો તારો હતો. પીપલ બિલીવ ધેટ આઈ એમ ઓલવેઝ રાઈટ. સામેવાળાની ભૂલ હતી. મેં કીધું તારી નાની ભૂલ શું હતી? મને કે સ્વામી હું થોડોક વ્યસન કરવા લાગે. મેં કીધું વ્યસનમાં શું કરે? મને કે હું સિગરેટ પીવું છું. બીજું કંઈ? બીજી કઈ નાની ભૂલ? મને કે હું દારૂ પણ પીવું છું. બીજું કઈ? મેં નાનું નાનું કરતો હોય. મને કે હું માંસ પણ ખાઉં છું. બીજું કઈ નાની ભૂલમાં તારે? મને કે હું વ્યભિચાર કરતો થઈ ગયો છું. બધું એ સિવાય કઈ નાની ભૂલ તારી? મને કે હું જુગાર રમું છું. બધું કેટલાનો જુગાર રમ્યો? 40 લાખ રૂપિયાનો. 40 લાખનો જુગાર રમ્યો છોકરો. બધું જીત્યો કે હાર્યો? મને કે જીતો એ થોડા ઘરથી કાઢી મૂકે, હારી ગયો. ઘર વેચવું પડ્યું. સામે કાંઠે જતા રહ્યા, ઉપલે કાંઠે રહેવા માટે કાલાવડમાંથી મારા મા બાપ મારાથી કંટાળી ગયા, મને ઘરેથી કાઢી મૂક્યો. આટલી ભૂલો કરી એ છોકરાઓ મને મળ્યો. તારી ઉંમર હતી 19 થી 20 વર્ષની. રાજકોટની એક સ્કૂલમાં ભણે. 10મા ધોરણમાં એના 87%. સાયન્સમાં એ ગ્રુપમાં એડમિશન લીધું છે અને છતાં બગડ્યો. પ્રલોભનો, નવરાત્રીના પ્રલોભનો, મોબાઈલના પ્રલોભનો, ઇન્ટરનેટના પ્રલોભનો. અહીંયા બેઠેલા બધા જ મા બાપને મારી વિનંતી છે, ખાલી પારણમાં બેસવાથી પૂરું નહીં થાય. તમારા દીકરાના ફોટા તમે લગાવીને રાખો છો ને ઘરમાં, ને કેટલાક પાકીટમાં રાખે છે, કેટલાક મોબાઈલમાં રાખે છે. દીકરાઓના ખાલી ફોટા સામે ન જુઓ, એના એક્સરે પણ જોજો, તો ટ્રીટમેન્ટ કરવાનો વિચાર આવશે. એની ક્યારેક સોનોગ્રાફી લેજો, એના ક્યારેક MRI ને CT સ્કેન લેજો, તો ક્યારેક સુધારો કરવાનો વિચાર આવશે. ગમે તેટલા સારા હોઈએ પણ જો પ્રલોભનમાં લલચાયા ને, એ અયોધ્યાની પ્રજા પણ બગડી જાય. અહીંયા ભરત નથી ડગ્યા. ભરત રામને મળવા માટે નીકળ્યા છે અને એ સમયે ભરતને આવતા જોયા. અને ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે લક્ષ્મણ જ્યારે ભરતને જોઈ ગયા અને લક્ષ્મણ કે છે આપણને મારવા આવતો લાગે છે. ભરત બિચારો પોતાનું રાજ છોડીને રામને તેડવા આવે છે અને એ સમયે પણ લક્ષ્મણ કે છે પેલો ભાઈ આપણને દુખી કરવા આવે છે, હથિયાર લઈ લો, સાબદા થઈ જાઓ, ધનુષ્ય લઈ લો. ઝાડ પર ચડી ગયા લક્ષ્મણ ભરતને જોવા માટે. ભરત આટલો સારો હતો છતાં પણ લક્ષ્મણ એના પ્રત્યે દોષારોપણ કરે છે. યાદ રાખજો, તમે ગમે તેટલા સારા હશો ને છતાં લોકો તમને ખોટા સમજી બેસશે. તમે સીતા જેટલા પવિત્ર હશો ને છતાં પણ એક ધોબી જેવો માણસ તમારી ટીકા કરી જશે કે રાવણના ત્યાં સીતા રહીતી એટલે પવિત્ર ન જ હોય. 1 વર્ષ સ્ત્રી જે પારકાના ઘરે રહે એ પવિત્ર કરી રીતે હોઈ શકે? અરે સીતાએ રાવણનો સ્પર્શ નથી કર્યો. રાવણને વોટ્સએપ ને ઈમેલની તો વાત નથી આવતી. કયા પ્રકારે રાવણ સાથે સીતા સંકળાયેલી હતી?
સીતાએ રાવણનો સંકલ્પ નથી કર્યો, છતાં પણ સીતાને પણ લોકો કહેતા કે સીતાની ભૂલ થઈ જશે, તમે સીતા જેટલા પવિત્ર હશો ને તો છતાં પણ લોકો તમારી ટીકા કરશે. રામાયણ શીખવે છે કે ભરત થઈ જાઓ ને તો પણ લોકો ટીકા કરશે, સીતા થઈ જાઓ છતાં પણ લોકો મિથ્યા દોષને આરોપણ કરશે. એ બધાની વચ્ચે કદાપી ન ડગો. અને અહીંયા રામાયણમાં ગોસ્વામી તુલસીદાસ લખે છે, અતિ સુંદર સાખી ગોસ્વામી તુલસીદાસજી લખે છે, કાનન કરવું જન્મ ભરી બાસુ. અતિ અદ્ભુત વાત. શું ભરતને આજે મારે તમને ભારતની જે વાત કરવી છે, શા માટે ભારત એ કોઈ હિમાલયની ઊંચાઈથી ભારત મોટો છે, ભારત કોઈ અરબ સાગરથી કે હિન્દ મહાસાગરથી મોટો છે, ભારત કોઈ મરી મસાલા તેજાનાથી મોટો છે. ભારતની મોટપ શું છે? દુનિયાની 21 સંસ્કૃતિમાંથી મોટાભાગની નાશ પામી ગઈ, આજે ભારત ટક્યો છે, એનું કારણ શું છે એ આજે વાત કરવી છે. ગોસ્વામી તુલસીદાસની એક સાખી તો સાંભળો. શું ભરત એ પોતાના ભાઈને કહે છે, તુલસીદાસજી આપણને સમજાવે છે. કાનન કરઉ જન્મ ભરી બાસુ, 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 એહી તે અધિકન મોરે સુપાસુ, એહી અધિકન મોર સુપાસુ, પ્રભુ કરી કૃપા પાવરી દીની, 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 સાદર ભરત શીશ ધરી લીધી, સાદર ભરત શીશ ધરી લીધી, સાદર ભરત શીશ ધરી લીધી, સાદર ભરત શીશ ધરી લીધી. કાનન કરવું જન્મ ભરી બાસુ. ભરતને રાજ્ય મળતું તું લોકો સમજાવે છે કે રામ 14 વર્ષ જંગલમાં ગયા છે, 14 વર્ષ તું રાજ્ય ચલાવી લે. એક રાજગાદી મળતી હતી, ખાલી આપણને ખાલી સોફો દેખાય ને તો એ બેસી જવાય, ખાલી એક ખુરશી ખાલી દેખાય ને તો એ કેટલાક ચડી જતા હોય છે, લાયકાત ના હોય, પાત્રતા ના હોય, ગાદી ખાલી જોઈ નથી ને બેઠા નથી, એની વચ્ચે આને 14 વર્ષ રાજગાદી મળતી હતી, છતાં ભરત ના પાડે છે અને રામને તેડવા માટે જંગલમાં જાય. ભરત રામના ચરણોમાં પ્રણિપાત કરી વિનંતી કરે છે, મારી ભૂલ માફ કરો, આપ પુનઃ રાજ્યમાં આવો. રામ ના પાડે છે કે પિતાશ્રીની આજ્ઞા છે, હું 14 વર્ષ વનમાં જ રહીશ. એ રામની મહાનતા છે. ભરત કહે છે તો લક્ષ્મણને પાછો મોકલી દો, હું આપની સેવામાં આવી જાઉં. રામ કહે છે લક્ષ્મણ રહેશે, તું રાજ ચલાવો. ભરત કહે છે હું ને શત્રુઘ્ન જંગલમાં રહીએ, આપ અને લક્ષ્મણ બંને રાજ ચલાવો. ભરતે 3-3, 4-4 વિકલ્પ આપ્યા, છતાં પણ રામ માનતા નથી. આ રામની મહાનતા છે. રાજ્ય સામે ચાલીને આવે છે, તે આગે સો આગે. જેણે ગાદી છોડીને એના માટે ગાદી છેક જંગલ સુધી લાંબી થઈ. જે ગાદી માટે દોડાદોડી કરે એનાથી ગાદી દૂર જાય, જે ગાદીથી દૂર ગયા એના માટે ગાદી છેક જંગલ સુધી પહોંચી છે. છતાં રામ સ્વીકાર નથી કરતા. અને એ સમયે ભરત કહે છે પ્રભુ તમારી પાદુકા આપો. રામ કહે છે પાદુકાને લઈને શું કરીશ? રાજગાદી પર બેસવાનો અધિકાર આપનો હતો, એ ગાદી પર હું ન બેસી શકું, એટલે ગાદી પર આપની ચરણ પાદુકાને આરૂઢ કરીશ, એને પૂછીને હું રાજ ચલાવીશ. જોઈ આવજો ત્યાં અયોધ્યાની અંદર. અને ભરતે કૃષ્ણ કિંદાની અંદર, નંદીગ્રામની અંદર ખાડો કરાવ્યો. ભરતે ગાદી ઉપર રામની ચરણ પાદુકા મૂકી, રાજ્યમાં ન રહ્યા, એ નંદીગ્રામમાં ખાડો ખોદીને નીચે રહ્યા. મારા ભાઈ જમીન પર સૂતા હોય તો હું સેમ લેવલ પર જમીન પર ન સૂઈ શકું, મારે ખાડો ખોદીને અંદર સૂવું પડે. આને રામ રાજ્ય છે. રામ રાજ્ય ચલાવે છે એવી ભાવના સાથે ભરત પોતાની જાતને નિમિત્ત માનીને રાજ ચલાવતા હતા. રામ રાજ્ય એટલે શું? કઈ પાર્ટી આવે તો રામ રાજ્ય? રામ જ ચલાવે છે એમ માનીને રાજ્ય ચલાવો તો રામ રાજ્ય છે. રામ જુએ છે એમ માનીને રાજ્ય ચલાવો તો રામ રાજ્ય છે. ભ્રષ્ટાચાર, અનાચાર, દુરાચાર હોય છે નું રામ રાજ્ય? ભારતના આપણા એક ભાઈ મરી ગયા અને ઉપર નરકમાં ગયા. એમાં 3 પ્રકારના નરક હતા. એક અમેરિકાનું નરક, એક ભારતનું, એક બ્રિટનનું.
એટલે એને 3 નરકના બોર્ડ વાંચ્યા, ફ્લેક્સથી ટીંગાડેલા હતા. અમેરિકાનું નરક, ભારતનું, બ્રિટનનું. એને પ્રશ્ન થયો કે અહીંયા પાછા ભેદભાવ, અહીંયા વિઝા લેવાના. એમાં ભારતના નરક આગળ તો બહુ લાઈન હતી. આપણે તો વસ્તી નીચે જાજી, ઉપર જાજી, બહુ ભીડ હતી. એને ભીડ સામે વાંધો નથી, પણ પ્રશ્ન એ થયો કે વિદેશીઓ, અમેરિકાના ધોળિયા લોકો, બ્રિટનના ધોળિયા લોકો આપણા ભારતની નરકની લાઈનમાં ઊભા હતા. એટલે આણે કીધું, ભાઈ તમારે SC BC OBC કોટા છે, તમારી ઓપનની સીટો શું કરવા બગાડો છો? તમે તમારામાં જાઓ, બ્રિટનના નર્કમાં જાઓ, અમારા નર્કની સીટ ન બગાડો. અહીંયા સજા ઓછી છે. ઇન્ક્વાયરી વિન્ડો પર પૂછ્યું, પનિશમેન્ટ તો સેમ છે. શું છે? લોખંડના ખીલાની પથારી છે, 7 દિવસ સુધી શાર્પન નીડલ્સ પર સુવાનું છે, ઇલેક્ટ્રિક ખુરશી પર બેસાડે છે, કરંટ આપે છે, એક વ્યક્તિ આવે છે અને ઇલેક્ટ્રિક હન્ટર ફટકારે છે, 100 જેટલા કોરડા ફટકારે. તો ભારતના નર્કમાં આવું નથી. એ કે ત્યાં પથારી છે, પણ જેટલા આવતા ગયા એ ધીમે ધીમે હલાવતા હલાવતા ખીલા કાઢીને લઈ ગયા. તે લાકડાનું પાટિયું વધ્યું છે, હવે ખીલા નથી. પછી કે ઇલેક્ટ્રિક ખુરશી, એ કે ખુરશી પણ છે, લાઇટના ધાંધિયા છે, 3 ફેઝ ને સિંગલ ફેઝનું ઠેકાણું નથી, જ્યોતિર્ગ્રામ હજી થયું નથી. પછી કે પેલા હન્ટર વાળા ભાઈ, એ કે આવે છે પણ મસ્ટર પર સહી કરીને જતા રહે છે, કોઈ દિવસ ફરજ પર તો હોતા જ નથી. આપણા ત્યાં નીચે જે પરિસ્થિતિ હોય એ જ પરિસ્થિતિ ઉપર છે. 100 में से 80 बेईमान फिर भी मेरा देश महान. કઈ દેશ મહાનતાની વાતો છે? એની વચ્ચે આપણા રાજ્યની અંદર રામ રાજ્ય થઈ શકે જો પ્રમાણિકતાનો સંકલ્પ કરીએ તો ભગવાન ચલાવે છે. ખાલી એક ઘર તમે ચલાવો ને 4-5 જણા, તો એ શું માને? આ 5 જણાનું ભરણ પોષણ હું કરું છું. ભરત ગાદી ઉપર રામની પાદુકા મૂકે છે અને બોલે છે કે હું ચલાવું છું. આટલું માનવા બેસો ને તો ટેન્શન નહીં લાગે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હતા મંગળભાઈ પટેલ, એને પ્રમુખ સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આપને 950 સાધુ અને મારે તો ખાલી 182 જેટલા ધારાસભ્ય, એને કંટ્રોલ કરવા અઘરા પડે છે. હું ખાલી ગુજરાતની થોડીક જવાબદારી ખાલી આ વિધાનસભા પૂરતી, છતાં તો એ મને તાણ ને ટેન્શન રહે છે. આપ આવડી મોટી સંસ્થા ચલાવો, છતાં પણ ક્યારેય ચા પીતા નથી ટેન્શન રિલીવ કરવા માટે. બીડી બાકસની તો વાત નહીં. કઈ રીતે આપ ફ્રેશ રહી શકો છો? પ્રમુખ સ્વામી શું બોલ્યા? અમને અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજે શીખવાડ્યું છે, માથા પર પાણીની માટલી મૂકો તો વજન લાગે, પણ આખા ને આખા દરિયા નીચે જતા રહો ને કરોડો ગેલન તમારા ઉપર આવી જાય પણ તમને વજન ન લાગે, કારણ કે પાણીની માટલી તમે ઉપાડો છો એમ માનો છો, અને દરિયાનું પાણી તો ભગવાન ઉપાડે છે, હું તો ખાલી બેઠો છું એમ માનો છો. ભગવાન બધું કરે છે. આ એક અનુસંધાન સાથે ચાલીએ. આ જ વાત રામ અને લક્ષ્મણના સંવાદમાં આવે છે. લક્ષ્મણ રામને પૂછે છે કે પ્રભુ, લોકો માયા માયા કરે છે, આ માયા શું ચીજ છે? કેટલાક લોકોને પૂછીએ ને કે માયા શું, તો કે સ્ત્રી માયા, પુરુષ માયા. યાદ રાખજો, કોઈ શાસ્ત્રની અંદર સ્ત્રી માયા, પુરુષ માયા, વ્યક્તિ માયા, વસ્તુ માયા, કોઈ વ્યક્તિનો ઉલ્લેખ નથી. રામાયણમાં માયાની વ્યાખ્યા કરી છે, મય અરુ મોર તોર તઈ માયા. હું અને મારું આ બે માયા છે. અહંકાર જેટલો તમારામાં રહે એટલો તમે માયામાં. અમે સાધુ થયા પછી પણ જો અહંકારને લઈને ચાલીએ તો માયાનો ત્યાગ નથી, માયાને ભેગી લઈને આવ્યા છીએ. અહંકાર અને મમત્વ છૂટે તો વ્યક્તિ માયાથી મુક્ત થઈ શકે. હુંકાર, નાના હતા ને કવિતા આવતી, કબૂતરોનું ગુ ગુ ગુ, ઉંદર ચકલા ચૂ ચૂ ચૂ, છછુંદરોનું છું છું છું, ભમરા ગુંજે ગુ ગુ ગુ, કુંજનમાસી કક્કાવારી, હું કુદરતને પૂછું છું, ગુવડ સમા ગગવાટા કરતો માનવ બોલે હું હું હું. આ જે શબ્દ નીકળે છે ને, અમેરિકન એક્સચેન્જમાં સર્વે કર્યો, ટેલિફોન એક્સચેન્જમાં, કે આખા દિવસમાં જેટલી વાતો થાય છે એમાં સૌથી વધારે કયો શબ્દ વપરાય છે? આઈ 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 આઈ, ઓલવેઝ કેપિટલ. દરેક માણસ હું, અહંકાર, નાની નાની બાબતની અંદર આપણો અહંકાર. અમદાવાદની અંદર અહમદ શાહ બાદશાહ આખા કોર્ટનું નિર્માણ કરતા હતા. બધે કોર્ટ ચણાઈ ગયો, ભદ્રકાળીને, પાનકોર નાકાને, અલગ અલગ દરવાજાને, જમાલપુરને, દરિયાપુરને. એમાં એક જગ્યાએ કોર્ટ ચણાઈને પાછો નીચે પડી જાય. તપાસ કરી, ભેળસેળ તો સિમેન્ટમાં થતી નથી, ચણતર કેમ વિખાઈ જાય છે, કોર્ટ કેમ નીચે પડે છે? સામે એક બાવો બેઠો તો, માણેકનાથ એવું નામ હતું. એ સાદડી વણતો તો, બે સળિયા લઈને, અને પછી કોટ જેવો ચણાય અને સાદડી વણાઈને વીખી નાખે. જેવી સાદડી વિખાય આખો કોટ નીચે પડી જાય. રિમોટ લઈને બેઠો તો, ટેકનોલોજી લઈને. અને અહમદ શાહે પૂછ્યું, ભાઈ કોટ ચણાય છે ને કેમ વીખી નાખો છો?
અને એ સમયે માણેકનાથ શું બોલ્યો? આવડું મોટું શહેર બનાવે છે, દરેકના નામ રાખ્યા, અને તારા નામ અહમદ શાહ પરથી તો અમદાવાદ નામ રાખે છે, અમારું નામ કેમ કઈ રાખતો નથી? કોટ નહીં ચણવા દઉં? અહંકાર, હુંકાર. અને એના નામ પરથી અમદાવાદની અંદર એક ચોક પડ્યો, માણેક ચોક. આપણા ત્યાં પણ કેટલાક માણેકનાથ હોય છે, એનું નામ રાખવું જ પડે, એને બોલાવા જ પડે. જો કંકોત્રીમાં નામ ન લખ્યું તો તમારા લગ્નમાં ના આવે. જો હાર તોરામાં નામ ન લખ્યું તો તમારી પારાયણ કે ગમે તેટલા સારા પ્રસંગ હોય એ સચવાઈ જાય તો બધું સારું. એને સાચવી લેવા પડે. આ અહંકાર આપણને દુખી કરે છે. જેટલા અહંકારથી રહિત થઈએ એટલો માણસ સુખી બની શકે છે. પ્રમુખ સ્વામી અમારા જેવા 950 સંતો બનાવે. જોઈ લો, ગાંધીનગરનું અક્ષરધામ દિલ્હીમાં 23 એકરમાં, દિલ્હીનું અક્ષરધામ દિલ્હીની અંદર 100 એકરની અંદર, ગાંધીનગરનું 23 એકરમાં, અમેરિકામાં 250 એકરમાં અક્ષરધામ બનાવે છે. 250 એકરમાં અક્ષરધામ. આટલું કર્યા પછી પ્રમુખ સ્વામી એક વાક્ય બોલતા નથી કે ઇટ ઇઝ ડન બાય મી. નેવર, નેવર. અહંકાર થકી રહિત થવું છે. આ વાક્ય જેટલા નીકળતા હોય, હવે એક દિવસનો ખાલી આપણો સર્વે કરજો કે આખા દિવસમાં હું અને મારાથી થયું આવું આપણે કેટલી વખત બોલીએ છીએ. યદિ ભય ન હોતા તો ક્યાં હોતા. હું ન હોત તો દીકરાઓને આપણે ઘણી વાર કહીએ છીએ અમે ન હોત તો તમને ભણાવત કોણ. પત્નીને કહીએ છીએ કે અમે ન હોત તો તમારો હાથ કોણ પકડેત. આપણા કર્મચારીઓને કહીએ છીએ કે અમે ન હોત તો તમારું ભરણ પોષણ કોણ કરત. આવા માણસોએ મર્યા પછી ઉપરથી જોવું જોઈએ કે તમારા ગયા પછી પણ દુનિયા એઝ ઇટ ઇઝ ચાલે છે. આપણા મરી ગયા પછી પણ દુનિયા એઝ ઇટ ઇઝ ચાલવાની છે. આપણી ગેરહાજરીમાં પણ ચાલવાનું છે. આપણો અહંકાર એ જેટલો દૂર થાય તો માયા થકી રહિત મમત્વ દૂર થાય. મારું, મારું, મારા પૈસા, મારી ગાડી, મારો મોબાઈલ. જ્યાં મારા મારાની ભાવના આવે છે, ધૃતરાષ્ટ્ર બોલ્યા પાંડવાશ્ચ મામકાહ, પાંડવો બીજાના છે અને કૌરવો મારા છે. આ ભાવના જેટલી આવતી જાય છે એટલો માણસ દુખી થાય છે. એવી ભક્તિ ક્યારે આવે? અહંકાર અને મમત્વ થકી રહિત થવા એવી. મિલહી જો સંત હોય અનુકૂલા, સંત મળે તો એવી ભક્તિ આપણા જીવનની અંદર આવે છે. રામાયણ એ શીખવે છે, સાચા સંત મળે અહંકાર અને મમત્વ થકી રહિત થવાય. માણસો ખાલી એક પંખો ભેટમાં આપ્યો હોય ને તો એ પાંખિયાના 3 પાંખિયા પર નામ લખે કે કાશીદાસ નાથાલાલ તરફથી સપ્રેમ ભેટ. જાણે બાપુજીને વાયરો ન ખાતા હોય આપણે. જ્યારે અહીંયા આખી નાખી સંસ્થાની અંદર કરોડોના ડોનેશન લોકો આપે, એક નામ લખાવાની ભાવના થતી નથી. આ અહંકાર અને મમત્વ થકી રહિત થયા છે. સંતનું કાર્ય આ છે. ગાંધીનગર અક્ષરધામમાં વોટર શો કર્યો. જેણે ન જોયો હોય આ જન્મે જોઈ આવજો એકવાર. 80 ફૂટનો વોટર સ્ક્રીન, એના પર નચિકેતાની સ્ટોરી. આ પ્રમુખ સ્વામીજીનો સંકલ્પ છે. શું ઉપનિષદ છે એ પ્રમુખ સ્વામી મહારાજે બતાવ્યું. અને એ શો કરનાર છે ઈ પીપા, વાયસ પેપિન, જેણે ચાઇનામાં ઓલિમ્પિકમાં શો કર્યા છે, જેને એટલાન્ટિક સિટીમાં શો કર્યા છે, જેને લાસ વેગાસમાં કેસિનો પર શો કર્યા છે. એને આપણે પહેલી વાર મળવા ગયા તો એને આપણને શું જવાબ આપ્યો કે તમારી સંસ્થાને તો નહીં પણ ભારત સરકારને મારો કન્સલ્ટિંગ ચાર્જ નહીં પોસાય, એટલો હું મોંઘો છું. નહીં પોસાય. શનિવારીમાંથી લુગડા લેતા હોય અને મોટા રિલાયન્સ મોલમાં જાય, ના ખરીદી શકે. હવે લેવલ જોઈએ. ના પડ દીધી. પણ દિલ્હી અક્ષરધામ જોયું. અક્ષરધામ જોઈને રાજી થયા. કિસને બનાયા? સંતોએ પૂછ્યું પ્રમુખ સ્વામીજી કે આશીર્વાદ સે હુઆ. ક્યાં છે પ્રમુખ સ્વામી? પ્રમુખ સ્વામી સારંગપુરમાં છે. આઈ વોન્ટ ટુ ગો ધેર. મારે જવું છે, મળવું છે. એના સેક્રેટરી કે સાહેબ તમારે ત્યાં ન જવાય, કારણ કે તમે જ્યાં 5 સ્ટાર હોટલ હોય ને એવા જ શહેરમાં જાઓ છો, ગામડામાં જતા નથી. અને સારંગપુરમાં કેટલા સ્ટાર? મચ્છર સ્ટાર. અમારે ગૌશાળા છે તો ગાયોનું મૂતર હોય ત્યાં. તોય વાયસ પેપીન ઈવ પીપા ત્યાં આવ્યા અને રાત્રે ત્યાં આપણા ઉતારામાં રોકાયા. પ્રમુખ સ્વામીજીને મળ્યા અને સ્વામીજી કહે છે સાહેબ તમે તો 5 સ્ટારમાં ઉતરો પણ અમે તમને 1 સ્ટાર આપી શક્યા નથી, પણ અગાશી પર જઈને જોશો તો આકાશમાં મલ્ટી સ્ટાર દેખાશે. આવું સાદી ભાષામાં એમણે વાત કરી અને એ પીપા ગાંધીનગરનો વોટર શો કરવા તૈયાર થયા. આખો વોટર શો એમણે કર્યો. પછી આપણે કીધું છેલ્લે તમારું નામ બોલાય.
આખો વોટર શો એને મફત કરી દીધો. જે આપણને એમ કહેતા હતા ને કે તમને મારો કન્સલ્ટિંગ ચાર્જ નહીં પોસાય, એને કરોડો રૂપિયામાંથી 1 રૂપિયાનો ચાર્જ સંસ્થાને ન લગાડ્યો. છેલ્લે પોતાનું નામ ન લગાવી દીધું. સંતોએ પૂછ્યું તમારું નામ તો લગાવો. ફિલ્મ પૂરી થાય, મ્યુઝિશિયન, ડાયરેક્ટર, લિરિક્સ વાળાના બધાના નામ આવે છે. ત્યારે શું બોલ્યા? પ્રમુખ સ્વામી આવડું અક્ષરધામ બનાવ્યું, એણે પણ એક ઈંટ પર એમનું નામ નથી લખાયું, તો હું થોડો મૂર્ખો છું કે મારું નામ લખાવું. નામ ન લગાવવા દીધું. આટલા ભોળા સંત પણ શું પ્રભાવ! અને એ સભામાં પ્રમુખ સ્વામીજી વચ્ચે બેઠા, એક બાજુ નરેન્દ્રભાઈ મોદી, એક બાજુ ઈવ પીપા, અને પ્રમુખ સ્વામી સાદી ભાષામાં બોલ્યા કે આપણને પીપાભાઈ મળી ગયા. શું બોલે છે આ સંત? આપણને પીપાભાઈ મળી ગયા. એમનું નામ કેટલું સરસ છે, પી ને પછી પા, પીપા. તેમણે પીધી ટેકનોલોજી અને આખી દુનિયાને પાઈ છે. અને વાયસ પેપિન શું બોલ્યા કે 50-60 વર્ષથી નામ વાપરું છું પણ મિનિંગ આજે ખબર પડી. આ પ્રમુખ સ્વામી મહારાજની સાધુતા, અહંકાર અને મમત્વ થકી રહિત કરી નાખે. અરે મારા જેવા કથા કરનારા કેટલાય છે. આવી પારાયણો તો કેટલાય લોકો કરે છે ને બેસાડે છે. ઇટ હેઝ બીકમ ધ હોબી, ઇટ હેઝ બીકમ ધ પ્રોફેશન. એક સ્ટેટસ બની જાય છે કથા બેસાડવી. એ પણ ઘણીવાર તમે કથા બેસાડી શકો, તમે કથા કરી શકો, પણ તમારા અંદર ઉત્પન્ન થયેલા અહંકારને બેસાડવો ને, એ તો કથા બેસાડવા કરતા પણ અઘરું છે. અત્યંત કઠિન છે. અંદરથી ઉભરા આવે અહંકારના, અને એને કંટ્રોલ કરવા એ આવા ગુણાતીત સંત કરી શકે છે. અહંકાર અને મમત્વ થકી રહિત થવાય જો સંતના સાનિધ્યમાં આવીએ તો. અને સ્વામીજી એ પરિવર્તન કરતા રહે છે. લક્ષ્મણ ને રામ એ શીખવાડે છે, આવા સંતના સાનિધ્યમાં જઈએ તો ભક્તિ ઉદય થાય, તો સ્વભાવ થકી રહિત થાય. અને હવે અતિ સુંદર એક પ્રસંગ આજે છેલ્લે થોડીક વાત એની કરવી છે. રામ ગંગા નદી પસાર કરવા માટે ગયા, અને ગંગા નદીનો મોટો પટ અને પ્રવાહ, એની અંદર નાવિક બધા ત્યાં ઉભા હતા. અને રામ, લક્ષ્મણ, જાનકી ત્યાં હતા. નાવિકને કહે છે કે અમારે ગંગા પસાર કરવી છે, નાવની અંદર બેસાડ. અને એ સમયે નાવિક કહે છે કે નાવમાં બેસવું હોય તો તારા ભાઈએ પેલા પગ ધોવા પડશે. ધોવા દો ને રઘુરાય, તમારા પગ મને ધોવા દો ને રઘુરાય. લક્ષ્મણ કે મારા ભાઈના પગ મેલા નથી, ચોખ્ખા જ છે, શા માટે ધોવડાવે છે? અને એ સમય કે છે રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય રે. મેં સાંભળ્યું છે કે રામના ચરણની રજ માનુષી કર્ણમ ચૂર્ણમ અસ્તિ તવ પાદયોહો ઇતિ કથા પ્રસિહસી. તમારા પગમાં તો માનુષી કર્ણમ ચૂર્ણ છે, પેલી શીલાને અડ્યું તો અહલ્યા થઈ ગઈ. મારા ઘરે એક બાઈ તો છે, જો નાવને અડી જાય ને બીજી બાઈ થઈ જાય તો મારે ઘરમાં રાખવી ક્યાં? એટલે પેલા પગ ધોઈ નાખો. પગ ધોયા વગર નાવમાં નહીં બેસવા દઉં. રામના પગ ધોવડાવવા માટે આગ્રહ કરે છે. લક્ષ્મણ કહે છે કે ભાઈ આવો આગ્રહ કરે છે. રામ કહે છે તને ને મને બેયને તરતા નથી આવડતું, એટલે કેમ કરો, પગ ધોવા દો. અને એક પગ ઊંચો કરાવડાવે અને ઘરમાંથી લાકડાનું પાત્ર લઈ આવ્યો. શા માટે લાકડાનું? આ મારું લોટ બાંધવાનું પાત્ર છે. રામના ચરણ પખાળશે અને પાણી એમાં એબ્સોર્બ થશે. વર્ષો સુધી લોટ બાંધીને પ્રસાદીની રોટલીઓ અમે ખાઈશું. ભગવાનનું પ્રસાદીનું જળ એ આની અંદર પોસાશે, શોષાશે. રામને કહે છે એક ચરણ ઊંચો કરો. અને એ સમયે એક પગ ઊંચો કર્યો અને એ ચરણ પખાડે છે. રામ ઇમ્બેલેન્સ થતા હતા, કારણ કે એક જ પગ જમીન પર હતો. નાવિક કે બેલેન્સ જાળવવું તો એક હાથ મારા માથા પર મૂકી દો તો તમારું સમતોલન રહે. પગ પણ લઈ ગયો ને હાથનો લાભ લઈ ગયો. લક્ષ્મણ કે આ તો હારો ખેલાડી છે, હું આટલા વખતથી ભેગો ફરું છું, આવા પગ ધોવાની સેવાનો લાભ મને મળ્યો નથી. પગ ધોવડાવ્યા. રામે સીતાને બેસાડે, રામ બેઠા, લક્ષ્મણ બેઠા, અને નાવ ગોળ ગોળ ફેરવે છે. લક્ષ્મણ કે બહુ ગોળ ગોળ ના ફેરવ, મારા ભાઈને ચક્કર આવશે. અને એ સમય નાવિક શું કે છે, તારા ભાઈ અમને 84 લાખ યોનીમાં બહુ ફેરવ્યા છે, અમને ચક્કર નહીં, આજે તારા ભાઈનો વારો છે. લક્ષ્મણ કે માથાકૂટ. રામ કે લક્ષ્મણ માથાકૂટ ન કરો, લાઈફ જેકેટય નથી, તરતા આવડતું નથી, જેમ કેમ કરવા દે. નાવમાં બેસાડી ગંગા પાર કરાવી. અને એ સમય ઉતર્યા પછી રામ કે છે શું તને ભાડું આપવાનું છે? નાવિક કે છે મલ્લાહ કહી મલ્લાહો કી મલ્લાही लेते हैं भैया, मजदूर कहीं मजदूरों को मजदूरी देते हैं भैया, अपने को ऋणी समझते हो तो ऋण तुम वही चुका देना, मैंने तुमको पार लगाया तुम मुझे भवसागर पार लगा देना. ખૂબ માગવાની વાત કરી છતાં પણ ના પાડે છે. ભગવાન કહે છે કે તું મારી પાસે માગી લે. નાવિક કહે છે મારે કાંઈ જોઈતું નથી. કેટલાક લોકો તો મંદિરમાં જઈને ત્યાં લિસ્ટ જ લઈને જતા હોય છે. ફ્રીજ બાકી છે, હજી ગાડી આવી નથી, હજી છોકરાનું કંઈ થતું નથી,
લિસ્ટ લઈને ભગવાન આગળ માગણી લઈને, જાણે દુકાને જતો હોય ખરીદી કરવા માટે એમ પ્રોપર લિસ્ટ બનાવે. ભગવાન પાસે જઈએ ત્યારે શું માગવાનું છે? આ લોકનું માગવાનું છે? ભગવાન પાસે ભગવાનનો રાજીપો, એમની પ્રસન્નતા અઘરું છે. એકવાર રાષ્ટ્રપતિ જેલમાં ગયા, આજીવન જન્મટીપના કેદી પૂરેલા હતા. રાષ્ટ્રપતિને વિચારે થોડીક દયા કરીએ. પહેલા પાંજરામાં ગયા, આસિસ્ટન્ટ પૂછે છે રાષ્ટ્રપતિ આયા છે, તમારે જે જોઈતું એ માગી લો, સંકલ્પ પૂરો કરી દેશે. પેલો કેદી શું બોલ્યો કે રાજી થયો હોય તો એક કામ કરો ને, જેલની અંદર ટીવી બીવી નથી ને IPL ચાલે છે ને મજા આવતી નથી અહીંયા કંઈ, તો એકાદો ટીવી સેટ ગોઠવી આપો ને જેલમાં. રાષ્ટ્રપતિ કે નોટ ડાઉન, આવતીકાલથી એક સરસ મજાનો વિડીયો કન ટીવી મોકલી આપજો. પેલો રાજી થઈ ગયો કે 20 વર્ષ જેલમાં વાંધો નહીં. બીજાને પૂછ્યું તારે શું જોઈએ? એ કે જેલમાં એકના એક કલરના કપડાં મળે છે, થોડુંક સરખા કપડાં મળે, ચેન્જ મળે, સ્કૂલમાંય બુધવારે ફ્રી ડ્રેસ હોય છે, જેલમાં કંઈક તો રાખો. રાષ્ટ્રપતિ કે નોટ ડાઉન, એને સરસ મજાના મહિનો પહેરાવ્યા, જુદી જુદી જોડના કપડાં આપી દો. રાજી થઈ ગયો. ત્રીજાને પૂછ્યું તારે? એ કે જેલમાં વાઇસર જેવી રોટલીઓ આવે છે, થોડું કંઈક ચેન્જ તો આપો. રાષ્ટ્રપતિ કે ફુલકા રોટલીની વ્યવસ્થા કરી આપજો. દરેકે કંઈક માગણી કરી. એક માણસ શાંતિથી બેઠો હતો, એને પેલો સેક્રેટરી પૂછે રાષ્ટ્રપતિ રાજી થયા છે, આપે છે. પેલા એ રોટલી માગી, ટીવી માગ્યું, કપડાં માગ્યા, તારે શું જોઈએ છે? પેલો શું કહે છે, રોટલી લીધા પછી રહેવાનું તો જેલમાં જ ને, ટીવી જોયા પછી રહેવાનું તો જેલમાં જ ને. ખરેખર રાજી થયા મને જેલની બહાર કાઢો, બાકીનું મારી જાતે મેળવી લઈશ. રાષ્ટ્રપતિનો મહિમા સમજ્યો. આ કહેવાય એમ ભગવાન રાજી થાય ત્યારે માગવાની ગાડી, લાડી, બંગલા, આ બધું મળ્યા પછી રહેવાનું તો માયામાં જ, રહેવાનું તો સંસારમાં, રહેવાનું દુઃખમાં. ભગવાન રાજી થાય ત્યારે માગવું, મહાબળવંત માયા તમારી, ભગવાન આમાંથી મને મુક્ત કરો ને તમારા ધામનું સુખ આપો. આ માગણી કરવાની નાવિક એ શીખવાડે છે. પણ આપણને રસ ખાલી ભગવાનમાં નથી. ભગવાન આવે તો બધું આવે, ફાફડા લોટ ચટણી ના આવે, બળદ લોટ બગઈ ના આવે, પણ આપણને ભગવાન નહીં. ભગવાન શેના છે રસ? મારી પાસે 2 પ્રકારની મૂર્તિ છે, એક રાવણની અને બીજી રામની. બોલો બેમાંથી કઈ સિલેક્ટ કરો રમેશભાઈ? રામ જ લેવાય ને. પણ સોરી, મારે સ્પષ્ટતા કરવાની રહી ગઈ. રામની એ માટીની છે ને રાવણની છે ને 24 કેરેટની હોનાની છે, 10 કિલોની. સાચું બોલજો, માના હમ ખાઈને ગપ્પા ના મારતા. શેની લો? એક ભાઈ મન કે રાવણની આપો ને, ઓગાળીને રામ બનાવી નાખશું. આપણને ખાલી મૂર્તિમાં રસ નથી. મૂર્તિ કઈ મેટલની છે એની અંદર રસ છે. રામમાં રસ જાગૃત થાય, બધું હરામ થઈ જશે. જોઈ લો આ સંતોને, ભગવાનમાં રસ જાગૃત થઈ ગયો, દુનિયા હરામ થઈ ગઈ, જગત હરામ થઈ ગયું. ભગવાનમાં રસ જાગે, સુખ છે. આ લૌકિક સુખથી ઉપરનું સુખ છે. 2 ગધેડા ચાલતા ચાલતા શેરડીના ચીચોડા પાસે પહોંચી ગયા. ઉનાળાની સિઝન ચાલે છે અને આ બાજુથી શેરડી નાખીને બીજી બાજુ ભોથા છૂટે, કચરો છૂટે. ગધેડાએ કચરામાં મોઢું નાખ્યું અને બંને એકબીજાના મોઢા સામે જોઈને મલકાઈને શું બોલ્યા? વાહ, આજે તો ફીસ્ટ મળી ગઈ. એને ક્યાં ખબર છે કે રસ તો આ બાજુ તપેલીમાં નીકળી ગયો છે. એમ આખી દુનિયા કૂચો ખાય અને બોલે છે કે ફીસ્ટ મળી ગઈ. રસ તો આ લોકો ખાય છે, સંતો ખાય છે. અને રસ તો જે ભગવાનના માર્ગે ચાલે છે, મીરાબાઈને નરસિંહ મહેતા ખાય છે, જેને ભગવાન સમજાઈ ગયા છે. આ સમજાય તો લૌકિક માગણીઓ રહેશે નહીં. અમારા ત્યાં એક ભાઈ છે, મહેશભાઈ એનું નામ. એને એકનો એક દીકરો મરી ગયો. સાવ નાનું મકાન છે રાજકોટની અંદર, પ્લમ્બરનો ધંધો કરે, 150-200 રૂપિયાનો રોજ. એકનો એક દીકરો મૃત્યુ પામી ગયો. મેં એને પૂછ્યું મહેશભાઈ કેમ છે? જવાબ શું આપે છે? મુકેશ અંબાણી કરતાંય સારું છે. મુકેશ અંબાણી કરતાંય સારું. કીધું મુકેશ અંબાણીને 10,500 કરોડનો બંગલો છે, તમારે સાવ નાનું મકાન છે. મુકેશ અંબાણીની પત્નીના જન્મદિવસે ચાર્ટર્ડ ફ્લાઇટને યોટ આપે છે, તમે હજુ એટલા સાયકલ પર ને લૂના પર આવો છો અને અંબાણી કરતા સારું કેમ બોલો છો? મને કે સ્વામી, અંબાણી દિવસમાં 3 ટાઈમ ઘરવાળા સાથે બેસીને ખાઈ શકતા હશે? નહીં, નેવર. મને કે અંબાણી દિવસમાં 1 વાર મંદિરે દર્શન જઈ શકે? નેવર. મને કે દિવસમાં 1 વાર દર્શન એવાય છે, 3 ટાઈમ ઘરવાળા સાથે ખવાય છે. દીકરો ભગવાનના ધામમાં જતો રહ્યો અને દીકરી એના પતિના ત્યાં જતી રહી અને મહિને 5,500-6 હજાર કમાઈએ, એમાંથી 100-200 વધે છે. હવે તકલીફ શું છે? ભગવાન મળી ગયા. આ સમજણ કથામાં આવવાથી તમારે લાખપતિ કે કરોડપતિ થવાની ગેરંટી હું કે રામાયણ નહીં આપીએ, પણ કરોડપતિ કરતા પણ વધારે શાંતિ જોઈએ છે એ કથા વાર્તા તમને આપી દેશે. તમારે દીકરા નહીં હોય તો દીકરા આપવાની ગેરંટી આ કથા વાર્તા નહીં આપે, પણ છતે દીકરે કે વગર દીકરે હંમેશા આનંદમાં રહેવું છે એ ગેરંટી તમને કથા વાર્તા આપી દેશે, સમજણ આપી દેશે. રામ એ સમજણ શીખવાડે છે. આવા રામ સીતા સાથે, લક્ષ્મણ સાથે જંગલની અંદર ખૂબ પ્રેમથી રહે છે.
પણ એવામાં એક અજીબસી ઘટના બની. રાવણની બેન શૂળપંખા ત્યાં પહોંચી. શૂળપંખાએ રામને જોયા. સીતા દૂર બેઠા હતા, લક્ષ્મણ બેઠા હતા, અને સીધી જ ત્યાં જઈને કહે છે, તુમ સમ પુરુષ નમો સમ નારી, એ સંજોગ રચી બીધા વિચારી. આખી દુનિયામાં તમારા જેવો કોઈ પુરુષ નહીં, મારા જેવી કોઈ સ્ત્રી નહીં. એટલે પૂછો જ ખરા, બાયોડેટાની આપલે જ કરો, બારોબાર સ્ટેટમેન્ટ. અને શૂળપંખા ત્યાં જઈને શું કહે છે, તમે રૂપાળા, હું રૂપાળી, આપણે બેનું ગોઠવાઈ જાય સારું. રામ કે ભાઈ પહેલી વાર મળીએ છે, કોઈ પરિચય નહીં, તમારી કાસ્ટ કઈ છે ને, એ કે આપણે બે રૂપાળા ગોઠવી દો ચાલે. રામ કે આ બાજુમાં બેઠી છે ને, સીતા મારી ઘરવાળી છે, એટલે હું તો લગ્ન નહીં કરી શકું, પણ મારો ભાઈ દૂર બેઠો છે ને, એકલો છે, એને કઈ કંપની નથી, જાઓ ત્યાં. તે લક્ષ્મણ બાજુ મોકલી. તે લક્ષ્મણ ત્યાં બેઠા હતા. લક્ષ્મણ પાસે જઈને કે હવે તું રૂપાળો છે, તું દેખાય છે, તારો ભાઈ છે, તું રૂપાળો, તારી સાથે ગોઠવાઈ જાય. લક્ષ્મણ કે હું તો સેવક છું, અને તમે મારી ભેગા લગ્ન કરશો તમારે ઉજાગરા થશે, ટાંપાટૈયા તમારે જ કરવાના થશે, સીતા નહીં કરે કશું. તો કે હું તો સેવક સાથે લગ્ન ના કરું. પાછી રામ પાસે ગઈ. રામ કે મારે લગ્ન ના થાય, એક ઘરવાળી છે, હું તમને સમજાવું છું, લક્ષ્મણ પાસે જાઓ. પાછા લક્ષ્મણ પાસે ગયા. એ કે તારા ભાઈ કે છે એમને એક ઘરવાળા ના થાય. એ કે ભાઈને કહો બાપુજીને 3 હતા કરાય, તમારે તો હજી એક જ છે. 2-3 વાર ધક્કા ખવડાયા, અને પછી એ ગુસ્સે થઈ ગઈ. तारा की जोत में चांद छिपे नहीं, सूर्य छिपे नहीं, बादल छाए, रन चढ़े रजपूत छिपे नहीं, दाता छिपे नहीं, मांगन आए, चंचल नारी के नैन छिपे नहीं, प्रीत छिपे नहीं, पीठ दिखाए, गंग कहे सुन शाह अकबर, कर्म छिपे नहीं, बपुत लगाए. દેખાવડી થઈને ફરતી હતી, પણ સ્વભાવનો ડંખ પડ્યો અને રૂપ ઉગાડું થઈ ગયું. શૂળપંખા રાક્ષસણી બની ગઈ. અને એ સમયે રામ કે છે, લક્ષ્મણ એના નાક કાન કાપી નાખો. જે બીજાના પરિવારમાં ઝઘડા કરાવવા આવે ને, એના નાક કાન કપાવા જ જોઈએ. અને જે આવા ખોટા ધંધા કરે એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ કે નાક કપાયું, ત્યારથી શૂળપંખાથી આ ચાલ્યું આવે છે. શૂળપંખાનું તો ઓરિજિનલ નાક કપાયું છે. કેટલાય ફૂટના લાંબા નાક લઈને ફરતા હોય તો એ અંદરથી કપાઈ ગયેલા હોય છે. શૂળપંખા પરિવારની અંદર ભંગ કરવા માટે ગઈ, એના નાક કાન કપાયા. શાસ્ત્રીજી મહારાજ કહેતા, BAPS સંસ્થાના સ્થાપક, કે શૂળપંખાને રામ ગમે છે પણ સીતા નહોતી ગમતી, એટલે એના નાક કાન કપાયા. અને રાવણને સીતા ગમતી હતી પણ રામ નહોતા ગમતા, એટલે એનું માથું કપાયું. ખાલી ભક્ત ગમે તો પણ ના ચાલે, ખાલી ભગવાન ગમે તો પણ ના ચાલે. ભક્ત અને ભગવાન બંને ગમવા જોઈએ. એટલે અક્ષર અને પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મ, સ્વામી ને નારાયણ, આ ભક્તે સહિત ભગવાનની ઉપાસનાનો સિદ્ધાંત BAPS સંસ્થામાં છે. આજે અહીંયા બેઠેલા બધા જ જોડી જાણે છે યુગલ ઉપાસના, લક્ષ્મી નારાયણ, સીતારામ, રાધા કૃષ્ણ યુગલ ઉપાસના છે. એમ સ્વામિનારાયણ છે. ખાલી સ્વામિનારાયણ માટે સ્વામિનારાયણ શબ્દ નથી, સ્વામી અને નારાયણ. સ્વામી તે ગુણાતીતાનંદ સ્વામી, જેની અક્ષરદેરી અહીંયા છે, જેને 150 વર્ષ પૂરા થઈ રહ્યા છે. અને નારાયણ એટલે સહજાનંદ સ્વામી. શા માટે ભક્તની પૂજા? અહીંયા બેઠેલા જેટલા રાધા કૃષ્ણ માને છે, જાણે છે, એને મારો પ્રશ્ન છે કે રાધા કૃષ્ણના પત્ની હતા? રાધા કૃષ્ણના પત્ની હતા કે નહોતા? કૃષ્ણના પત્ની તો પટરાણીઓ હતા, સત્યભામા હતા, રૂકમણી હતા. આખા ભાગવતમાં રાધાનું નામ નથી. રાધા કૃષ્ણના પત્ની હતા એવો ક્યાંય ઉલ્લેખ નથી. છતાં આખા ભારતમાં, વિશ્વમાં કૃષ્ણની બાજુમાં રૂકમણીઓ, સત્યભામાઓ જાજી પૂજાતી નથી, રાધા પૂજાય છે. રાધા એના ભક્ત હતા. તમારી બાજુમાં તમારી પત્ની સિવાય કોકને ઉભા રાખીને એકાદો ફોટો જ પડાઈ જોજો, અને ભૂલે ચૂકે ઘરમાં હાથમાં આવે જોજો, પછી શું વજ તમારી વલે થાય છે. કૃષ્ણની બાજુમાં રાધાના ફોટા, આખી દુનિયા રાધા કૃષ્ણ કરે છે. અરે કૃષ્ણ ને રાધા પતિ પત્ની નહોતા, ભક્ત ભગવાન હતા. એમ ગુણાતીતાનંદ સ્વામી ને સહજાનંદ સ્વામી ભક્ત ભગવાન હતા. એટલે અક્ષર અને પુરુષોત્તમનો આ જય જયકાર થાય છે. BAPS સંસ્થામાં શૂળપંખા એ વાત ન સમજી શકી, નાક કાન કપાયા. એ રાવણ પાસે પહોંચી ગઈ, ફરિયાદ કરે છે. અને રાવણ શક્તિશાળી, અને જે કપટ રચે છે, અને રામાયણની આખી ઘટના બદલાઈ ગઈ. આટલો સુંદર પરિવાર, સીતા આટલા ઉત્તમ ભક્ત, છતાં એમને દુઃખ આવ્યું. સીતા દુઃખી થયા. શા માટે સીતાને દુઃખ આવ્યું? એની વાતો પણ ખૂબ રસપ્રદ છે. સીતા જેવા ભક્ત, એનું હરણ થાય છે, સીતાનું હરણ થયું. ભક્ત હોવા છતાં પણ દુઃખ કેમ આવે છે? GEBમાં નોકરી કરતા હોય ને, અને પ્લગમાં આંગળી નાખો તમને કરંટ લાગે. PGVCLના ચીફ એન્જિનિયર હોય ને, પણ પ્લગમાં આંગળી નાખો તમને કરંટ લાગી શકે. આજ્ઞા લોપ થાય, દુઃખ આવે જ. અતિ અદ્ભુત વાત એમાં આવે છે.
શબરીની વાત અતિ અદ્ભુત રામાયણની અંદર કરી છે. આજે વર્ષો પછી શબરી અમર થઈ ગયા. શબરીના નામની સ્કૂલ છે, હોસ્ટેલ છે. શબરી શા માટે અમર થઈ ગયા? શું આપ્યું એને રામને? અને રાવણ આટલો બુદ્ધિશાળી, 10 માથાવાળો રાવણ હતો, છતાં રાવણ ભૂલાઈ ગયો. કોઈના દીકરાનું નામ રાવણ રાખ્યું તમે? ગોંડલમાં રાવણભાઈ છે. રાવણ વાસણ સ્ટોર, રાવણ કરિયાણા સ્ટોર, રાવણ ક્લોથ, રાવણ હેર સલૂન. રાવણના નામની ક્યાંય દુકાન છે? પાનનો ગલ્લોય નહીં હોય રાવણના નામનો. રાવણનું નામ ભૂલાઈ ગયું ને ભૂસાઈ ગયું. એની વચ્ચે શબરીનું નામ અમર રહી ગયું. રાવણ શક્તિશાળી, બુદ્ધિશાળી, 10 માથા હતા, 10 મગજ હતા, ખાલી નહોતા. જટાકટા સબ્રમન ભ્રમન નિલિંપ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત ધગત જ્વલત લલાટપટ્ટ પાવકે. આ રાવણે સ્તોત્ર રચ્યું. સંસ્કૃતનો પ્રકાંડ પંડિત હતો રાવણ. આટલો બુદ્ધિશાળી, શિવલિંગ ભેગું રાખતો. આમાંથી જેના ઘરે સોનાની થાળી વાડકી હોય, આંગળી ઊંચી કરો તો. આ સોફાવાળાને કદાચ હશે બધાને, આગળ બેઠા છો ને બધા. સોનાની થાળી વાડકી કેટલાકને હશે, પણ ઊંચી નહીં કરે, નહીં તો સંતો પધરામણી ગોઠવી દે. રાવણના ત્યાં સોનાની થાળી વાડકી નહીં, આખી લંકા સોનાની હતી, છતાં રાવણ મરાયો. આટલો બુદ્ધિશાળી રાવણ મરાયો. શા માટે? રાવણ શા માટે મરાયો? રાવણ કેમ મરી ગયો? મારી પાસે એક ફોટો છે, કાલે હું તમને બતાવીશ રાવણનો. રામાયણમાં આપેલો છે રાવણ કેવો લાગતો હતો. એ ફોટો કાલે હું તમને બતાવીશ. એ ફોટો લઈને તમે તમારા સસરામાં જશો ને તો ક્યાંક વેવાઈમાં દેખાશે એના જેવું, ક્યાંક ઓફિસમાં જશો તો બોસમાં દેખાશે, ક્યાંક નોકરીએ જશો તો કર્મચારી એના જેવો લાગશે, અને ક્યારેક અરીસા સામે ઉભા રહેશો ને તો ક્યાંક તમારા જેવો લાગશે. આવતીકાલે રાવણનો ફોટો મારે તમને બતાવવો છે કે રાવણ કેવો લાગતો હતો. રાવણનો વધ કઈ રીતે થાય? દશેરા આવે, વિજયાદશમી, અને ગોંડલના મોટા ચોકમાં રાવણ બનાવતા છે. બનાવે છે તમારે અહીંયા? મોટો રાવણ ઊભો કરે, અંદર લક્ષ્મી છાપના લવિંગ જ્ઞાન ટેટાન રોકેટ ભરે, અને આખા ગામમાં રાવણ જેવા એના હાથે ઉદઘાટન કરાવડાવે, એના હાથે દિવાસળી ચંપાવડાવે. અને પછી બીજા દિવસે છાપામાં આવે કે રાવણ દહન થયું, રાવણ મરી ગયો. અરે ફટાકડાનો રાવણ હળગાયો, એ કે રાવણ મર્યો છે? રાવણ મરે ક્યારે? આજે પોતાની સ્ત્રી સિવાય પારકી દ્રષ્ટિ કરે છે બીજી સ્ત્રીઓ સામે, એ રાવણની ઓલાદો આજે પણ જીવે છે. રાવણ ગયો નથી, મંથરા ગઈ નથી. રાવણનું મોત કઈ રીતે થઈ શકે? એ વાતોને આપણે સમજવાની છે. ખૂબ ઉત્સાહથી, શ્રદ્ધાથી આપ બધા લાભ લઈ રહ્યા છો. આવતીકાલે રવિવાર છે, શનિવાર છે. આજે કદાચ કેટલાકને રજા હશે, ન હોય, છતાં પણ આટલી મોડી રાત સુધી બધા બેઠા છો. બધાનો ખૂબ ખૂબ આભાર કે આટલી શ્રદ્ધા રાખો છો. આવતીકાલે આપણી પૂર્ણાહુતિ છે. હવે તમને બહુ ઉજાગરા નથી કરાવવા. હા, બહુ ઉજાગરા તમે ફિલ્મ માટે ક્યારેક થોડા કરતા હો છો. આવતીકાલે છેલ્લો દિવસ છે પારાયણનો. આપણે રાવણનો વધ કરવાનો છે. હું એકલો નહીં પહોંચી વળું, જાજાને લઈને આવજો. હા, રાવણને પતાવવાનો છે. રાવણ મરે કેમ? બધા ઓછામાં ઓછા એકને લઈને આવો તો રાવણને પહોંચી વળશું આપણે. રાવણનો નાશ કરવાનો છે. રામ કઈ રીતે રાવણનો નાશ કરે, અને રામ પૃથ્વી પરથી ગયા નથી, આજે રામ કઈ રીતે પ્રગટ છે, એ રામાયણનો સાર આવતીકાલે હું વાત કરવાનો છું. શા માટે રામ અમર થઈ ગયા છે અને રાવણનું સત્યનાશ થઈ ગયું, એની ખૂબ સુંદર વાતોને આવતીકાલે વિશેષ સ્વરૂપની અંદર માણીએ. આવતીકાલે રવિવારનો દિવસ છે. સગા સ્નેહી પરિવારજનો જે એક પણ દિવસ કથામાં નથી આવ્યા, એ સૌ કોઈને આમંત્રણ આપી રામ રાજ્યની સ્થાપના કરવા માટે આપણે યોગદાન આપી શકીએ, એ માટે આપ સૌ કોઈને નમ્ર નિવેદન. ખૂબ ખૂબ આભાર. સૌ કોઈને હૃદયપૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ.